જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાનો તડકો નીકળ્યો છે, વાતાવરણ એક સરસ છે. આજે છે ને આખો દિવસ ફ્રી નથી એવું કામ છે, પણ કામ છે નાસ્તો બનાવવાનું. શું બનાવું એ વિડીયોમાં બતાવીશ. ચાલો દાદાની બા શું કરે છે બતાવું. ત્યારે વાંદરા આવે ને એટલે દરવાજો બંધ રાખવો જોઈએ, નકર છે ને આપણે પેલી બાજુ જાય ને ત્યાં વાંદરા અહીંયા અંદર ઘૂસી જાય. જોઈએ હવે શું કરે છે. હું વાંચો બાપા? હું વાંચો? વાંચ્યું પાંડુરંગ દાદાનું વાંચ્યું. જો પાંડુરંગ દાદા હે ને બહુ સંમેલન એના કેટલા હજાર માણસોના ભેળા ગીરજીમાં ભેળા આમ બધા આમ બજારમાં ટ્રાફિક એટલો કર્યો હતો ને એમાં હેલા જતા હતા. દીદી અટાણે દીદી હલાવે હે ને દીદીનું બધું આમાં પ્રવચન આવ્યા બધું એના બધાના સ્વાગત કર્યા ને બધું એવું હતું. એટલે વાંચ્યું હોય એવાના આગળથી લીવો બે ચોપડીઓ જો એક આરે ને એક આ બધા હે ને ભક્તિના માર્ગ છે બધા. સમજાય જાય તો કાંઈ બધું જલારામ બાપાએ ને નરસિંહ મહેતાએ ભક્તિ કરી હતી એવી રીતે આ કાંઈ કોઈને જરૂર ન પડે. પણ આ તો એને કહી ને ભક્તિ પાંડુરંગે એની આપણે વાતું સાંભળવાની. બાકી તો આપણે ભગવાનના નામમાંથી જ બધું મળ્યું છે બધાને. જલારામ બાપાને, નરસિંહ મહેતાને, મીરાબાઈને, સબરીને બધાને મળ્યું. એ ક્યાંથી મળ્યું? રામની ભક્તિ. ઈશ્વર એક જ છે, ક્યાંય કોઈ ગોતવાની જરૂર નથી. કોઈના સત્સંગમાં ભલે બધાના સત્સંગ કરે ને એમાંથી હરવેરો માર્ગ પકડાય. આપણો ભક્તિનો માર્ગ પકડવો રસ્તો બતાવે, સત્સંગમાં જવું પડે, રસ્તો એમાંથી ગોતવાનો. હા એટલે જ ને એવું હે બધું. આ બાકી તો બધું હે ને આ હજુ ભજનમાં બધે ગાતા હોય આપણે હે ભક્તિ ભોજન ખાતા હોય ને પછી આપણી પંજામાં ખૂંચાઈ ગયા હોય પછી રામનું નામ લઈ ન હતી ને એમાં આપણી જિંદગી વયા જાય. એટલે આ સત્સંગ આવા ક્યાંક ક્યાંક હાલતા હોય ને એમાં જાય ને આપણું મન એમાં ભરી જાય પેલું. એટલે આ સત્સંગ બધા નોખા નોખા હું તો બધે ગયેલો. પાંડુરંગમાં, દાદા ભગવાનમાં, ઓમ શાંતિમાં, પછી આ બધે એમાં સત્સંગમાં જાતો વહેલાથી. અમે ભક્તિ તો રામની જ કરી, બીજું ક્યાંય ગુરુ બીજા કર્યા નહોતા. એટલે એક જ ગુરુ હતા રાખ્યા હતા. બહુ સરસ છે આ વાંચવાની, મને મજા આવી. વાંચી લ્યો પછી એની સ્ટોરી કાલ કહેજો. એમાં શું આવ્યું ને કાલ કહેજો વળી. એટલે આજ વાંચી લ્યો. હા બા શું કરે? બા વાઈટું કરતા હતા. દીદીજી હે ને દીદી એને એવી શહેરમાં કઈ હતી ને રેલી કાઢી હતી તો એમાં ક્યાંય એટલી બધી ટ્રાફિક હતું તો કોઈ બતાવ્યા નહીં, કોઈ નહીરું નહીં કોઈને. અને બધા પ્રેમથી રેલી કેટલા કિલોમીટરની લાંબી હતી દીદીએ. તો એ હવારા નીકળી ગયા, કોઈને નડતર ન થઈ, કોઈ કાંઈ વાત ખેત ન કરી. એમ આ શહેરનું નામ કાંઈક છે પણ આવડતું નથી મને. શું લખેલું એમાં? હે ભૂલાઈ ગયું. શહેરનું નામ શું લખેલું નથી યાદ આવતું. એમાં છે લખેલું? ક્યાં ભૂલાઈ ગયું વળી. જોતા જોતામાં તો જોતામાં નથી. હા ન યાદ આવ્યા વળી, ભૂલાઈ જાય. યાદ કરી લ્યો ને. પૂરી બનાવવાની છે, લોટ બાંધીને રાખી દઈ. પછી સેવ બનાવવાની છે, આલુ સેવ બનાવવાની છે, પછી મોહનથાળ બનાવવાનો છે. કેટલું બનાવવાનું છે તો પહેલાં છે ને આપણે લોટ બાંધીને રાખી દઈએ. અત્યારે બીજું કામ કરી દઈ વચ્ચે અને પછી વળી પાછા બનાવશું. એટલે આજે નાસ્તો બનાવવાનો ડે છે, ખાસ નાસ્તો બનાવવાનો.
જોઈ કેટલું બને છે આજ બનાવી નાખું તો વિડીયોમાં જોતા રહેજો હું કેવી રીતે બનાવું છું. ફરસી પૂરી બધા બનાવતા જ હોય પણ બધા અમુક અલગ રીતે બનાવતા હોય. મેં તો ખાસ અજમો, જીરું અને રવો અને મીઠું આટલી વસ્તુ નાખવાની છે. બાંધી ઠંડા પાણીથી લોટ બાંધવું, ઘણા ગરમ પાણીથી બાંધતા હોય પણ મેં એવું ક્યારેય નથી કર્યું. ઠંડા પાણીથી બાંધી અને રાખી દો આમાં પછી રુચિ કામ કરી પછી બનાવું. તો વિડીયોમાં જોતા રહેજો આગળ. જો લોટ બંધાઈ ગયો છે. ધૂપ સારી કેવી છે ચાલો. બાકી વાસણનો ઢગલો કરી દીધો છે. શું કરે બા? નીચે ગાયને રોટલી દેવા ગયા લાગે. હા નીચે છે જો અવાજ આવ્યો. ચાલો ગાયને રોટલી દઈને આવે. આ દરવાજો બંધ કરી દીધો અંદરથી વાંદરા ઘૂસી જાય ને. આમથી જવાય, આમ બધી બાજુથી રસ્તો છે નીકળવું હોય તો. ભૂલે હવે ગેસ ચાલુ કરી દીધો. તો આપણે બા આજ બનાવશું ને નાસ્તો. બા આવી ગયા રસોડામાં, હવે નાસ્તો બનાવ. બા પૂરી વણશે અને હું પૂરી તરીશ. બરાબર બા? બા કરી દો મને એટલું કામ કરાવે બા. હજી વાર છે થોડીક વાર પછી આપણે કરશું. મોહનથાળ છેલ્લે રાખશું. પહેલા આપણે છે ને ફરસી પૂરીનો લોટ બાંધી દીધો. તમે પૂરી થોડીક વણશો ને ત્યાં હું ચેવડો કરી નાખું. હા પણ અત્યારે નહીં થાય તો એને કાલ કરશું. લાઈટ પહોંચાય નહીં ને તો કાલ આજ સેવ ને બધું કરી નાખીએ. તેલ વાળું બધું કરી નાખીએ. તેલમાં તળવાનું. ચાલો તેલમાં તળવાનું કામ આજ પૂરું કરવાનું છે. બાકી પછી કરશું બાકીનું કામ. કેસકોલીનો અવાજ કહું ઝીણો છે. તડકો એવો સરસ છે. સવારે છે ને ઠંડી લાગતી હતી, અત્યારે તો નથી લાગતી. વાંધો ન થાય. બધી બાજુ આંબામાં પાછળ અહીંયા વાંદરા બેઠા હોય. અત્યારે નથી, હમણાં આવી જશે. બટેકાની વેફર થઈ ગઈ, મઠિયા બની ગયા ને મિક્સ ચવાણું થઈ ગયું. આ સાદી સેવ હળદરવાળી. અને હવે આગળ બીજી બનાવવાની છે આલુ સેવ, પછી બતાવીશ. અને એક આ ફરસી પૂરી બાકી છે, બા વણે છે. ત્યાં બા એ પૂરી કરી લે ત્યાં હું આલુ સેવ બનાવી લઉં. મિક્સ ચેવડો બનાવ્યો છે ને એમાં જો આ રજની મસાલો નાખ્યો છે, બીજું કાંઈ નાખ્યું નથી. એક થોડી ખાંડ નાખી છે એટલે બહાર જેવો ટેસ્ટ આવે. અહીંયા તો આ નથી મળતો, ગામડેથી લઈ આવ્યા છે. કેમકે આમાં બધુંય અંદર મિક્સ હોય છે. ચેવડા સ્પેશિયલ મસાલા છે. પૌવા, ચોખાના પૌવા, મકાઈના પૌવા, ભૂંગળા, એક દાણા બાકી છે એ હવે નાખી દઈશ. સેવ, મમરા બધું મિક્સ બનાવ્યું છે. બા કાઢે છે લીંબુમાંથી બી. લીંબુમાંથી બી કાઢે હવે. હા હવે મારે વાસણ બાકી છે. ગેસ થઈ ગયો નવરો. થોડુંક દૂધ ઢોળાણું, વાંધો નહીં. રસોડાનું કામ પછી કરીશ. પહેલાં આટલા વાસણ જો. એ હા કપડાં ધોઈ લીધા છે અને નાખી દીધા. એટલે હવે નિરાતે વાસણ ધોયા રાખવાના. ચોકડી ભરાઈ ગઈ. નિરાતે કામ કર્યા રાખે. ગેસનો બાટલો આવી ગયો છે. બાપાએ છે ને નાગરવેલ વાવી છે, પણ કેવી રીતે વાવી? આમ થઈ તો નહીં. આ વેલ તો બાપાએ વાવી.
બે દિવસે પગથામાં હોય કોઈ દી સુકાઈ ન જાય. એમ આ એક ડાર્કું તો આમાં ચોટી ગયું હવે. હે આ એક ચોટેલું છે, આ તો 12 આટામાં. કાંઈ ન હોય સુકે. બે ત્રણ દિવસે કોઈ દી ઓમ લીલી હતી હો વાવી તઈ. પાંદડા હતા લીલા એ તો લીલા હતા, એમાં પાંદડા હતા. તાજી લીલા. બાનું કામ પતી ગયું, હવે મારું કામ બાકી છે. બા હવે હોઈ જશે. હા બા કોઈ દી આવડું મોટું સીતાફળ લેવા છે દાદા. હજી કાચું છે, 2 દિવસ રાખવું પડશે પછી થશે. કેટલી વખત ગઈ બજારમાં પણ ક્યાંય મળ્યું નહીં, પણ દાદાએ દેખ્યું હશે મંદિરે ગયા ને તો દાદા લઈ આવ્યા મારા માટે. રાખી દઈએ ને. જો બાય બનાવી છે વાઈટો, તડકે રાખી છે. કેવી છે? એક જ સરખી બધી છે. બસ નાસ્તો થઈ ગયો, વાસણ ગોઠવાઈ ગયા છે, આટલા બાકી છે. બા હજી બીજી બનાવે છે વાઈટો, એટલે બતાવું તમને. બાપા મંદિરે જાય, બાપાને ભાઈબંધ રાહ જોવે. હજી સીરીજો બાંધેલી છે દિવાળીના વાંકને. બા હવે બે હશે વાઈટું કરવા, એકલા થઈ ગયા, બાપા વહી ગયા. હે અડધી બહાર સૂકવી દીધી, કેટલી બનાવી લીધી, હજી જો બનાવે. કોઈને બનાવી હોય તો કહેજો. એક જ સરખી હો બનાવે, એક જ સરખી વાઈટું થાય. જો બની નાની નાની મસ્ત થાય. જો દૂધમાં બનાવે, દૂધવાળી. ઘણા પાણીથી બનાવે ને બા? પાણીથી ઉગળી જાય. હા, ઉગળી જાય લાંબો ટાઈમ ન રહે. અને દૂધમાં બોઈ છે લાંબો ટાઈમ રહે એમ ને? મોટા આમાં જ પહેલેથી કરે. આવી રીતના ગોળ બનાવે, પછી દૂધવાળી કરે, આંગળી. ગોઠવવું પડે હે રૂને, આમ એમ સરસ આમ ગોઠવવું પડે એમ. આ તો ગોઠવવું પડે ને, નકર તો ત્યાં નીકળી જાય. એટલે ખરખી ગઈ. હો બનાવી નાખતા હશો એક દિવસમાં? એક દિવસમાં હો બની જતી હશે? ઘણો કંઈક આ થઈ જાય છે. મારી બે તો મેં રાખ્યો પડે. પૂરી બનાવી. હા, સવારે કામ કર્યું, નાસ્તો બનાવ્યો, પૂરી બનાવી. પોતા થઈ જતી હોય. નથી આપણે થોડું ખાઈ લઈએ. હાલો સેવ અને મઠિયા. રસોડામાં
ખીચડી કઢી સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવવાની છે. તો બધું જે તૈયાર કરી દીધું છે. થોડી વાર પછી બનાવવું છે. તો 6:15 થયા છે. સ્વાદ પોચા ચાલુ કરી દીધું છે. નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય